સોમનાથ મંદિરે મહાશિવરાત્રિએ ભક્તો ઉમટશે। ગીર સોમનાથ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। મહાશિવરાત્રી પર 5 લાખ યાત્રિકો આવવાની સંભાવના છે, ત્યારે 11 ડીવાયએસપી, 50 થી વધુ પીઆઈ, પીએસઆઈ, 500 થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવી છે। 70 સીસીટીવી કેમેરાથી મંદિર પરિસર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ખ્યાતનામ કલાકારોનો ભક્તિમય કાર્યક્રમ પણ યોજાશે। મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી હાજર રહેશે। 14, 15 અને 16 એમ 3 દિવસનું આયોજન છે। આ દિવસ દરમિયાન 14 તારીખે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ આવવાના છે। એમની સાથે ડેપ્યુટી સીએમ સાહેબ, સંઘવી સાહેબ પણ સાથે ઉપસ્થિત રહેનાર છે। અમારે જે સલામતીની જે વ્યવસ્થા કરવાની હોય છે તે આપણે જાણીએ છીએ કે આ સમય દરમિયાન સોમનાથ મંદિર બંધ થવાનું નથી, સતત 42 કલાક ચાલુ રહેવાનું છે। વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં જ ખાલી લગભગ 19 લાખથી વધારે યાત્રાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા છે, જે 2025ના શ્રાવણ મહિનાની સંખ્યા કરતા પણ વધારે છે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે તમામના ખૂબ સારી રીતે દર્શન થઈ શકે, વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે। ખૂબ લોકો આવી છે, લાખોની સંખ્યામાં લોકો આવવાની ગણતરી છે। અમારા અંદાજ પ્રમાણે 3 થી 4 લાખ લોકો શિવરાત્રીના પર્વ દરમિયાન સોમનાથ મહાદેવ